જી સર. આજરોજ તારીખ 4/6/2026 રોજ બજાર સમિતિ દાહોદના સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી. જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સભાખંડ છોડી ગયેલા હતા. ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું. 1 વાગ્યા પૂરું થયા, 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ. સાહેબ, જ્યારે શરૂઆત થઈ બધા સભ્યો આવ્યા ત્યારબાદ એ લોકો વોકઆઉટ કર્યું, શું કર્યું? એ કારણ એમને ખબર હોય, અમને ખબર નથી. એટલે કે કેટલી વાર સ્ટેડી રહ્યા? થોડો સમય કઈ 5 મિનિટમાં આવી છે એમ કરીને નીકળ્યા હતા, પછી આવ્યા નથી. સર, ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા બાદ એમની રજીસ્ટરમાં સહી લેવામાં આવી હતી, ત્યારબાદ લોકો બહાર નીકળી શકે? હા, ચૂંટણીમાં હાજર જે મીટિંગ છે એમાં હાજર રહેલા છે, પણ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય જે એમનો કાર્યક્રમ એમને સંભળાવી એ પહેલા બહાર નીકળી ગયેલા છે. સહી કર્યા પછી પ્રક્રિયા શરૂ કરવાની જવાબદારી કોની છે? ચૂંટણી અધિકારીનો હોય છે. તેમના દ્વારા કેમ ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી હતી અને એ જે કાર્યક્રમ છે એનો ટાઈમ ટેબલ એ સંભળાવી એ પહેલા એની ચર્ચા કરવા માટે બહાર નીકળેલા છે અને પછી આવેલા નથી. થેન્ક યુ સો મચ. ના, 1 વાગ્યા પછી 1 વાગ્યા સુધીનો આપણે સમય ફરીથી આપેલો છે બધાને અને પછી હાજર હતા તો સર બહાર કેમ નીકળી શકે? એવું તો એ ચર્ચા કરવા માટે નીકળેલા છે. બધા 2 કે 3 સભ્યો આવવાના બાકી હતા. થેન્ક યુ. દિનેશ ખેર.